નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આઈસીસીઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામની યુટ્યુબની ચેનલ ઉપર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. 5-7 મિનિટ છે તે લેટ શરૂ થઈ ગયું છે, કોઈ વાંધો નહીં. આપણો સેશન છે તે દોસ્તો અમે શરૂ થઈ ગયો છે. ફટાકથી છે તે લિંક શેર કરી દો. વેરી ગુડ, ચાલુ કરી દો એમ કહે છે રાકેશભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો રાકેશભાઈ આપણે સ્ટાર્ટ કરી દઈએ. બરોબર સર, વિડીયો સ્ટાર્ટ કરો. ઓકે સર, ડોક્યુમેન્ટ જ પહોંચ સિવાય ફોર્મ ભરી શકાય તમામનું સોલ્યુશન આજે લાવીશું. આજના સેશનનો હેતુ જ આપણો એ છે કે તમારે સ્ટેપ બાય સ્ટેપ હું તમને અહીંયા લાઈવ કરીને બતાવીશ. જો અહીંયા તમે પાછળ જોઈ શકો છો કે ગૂગલ ફોર્મ છે તે આપણે ઓપન કરેલું છે, કે ગૂગલનું બ્રાઉઝર ઓપન કરેલું છે. તો એમાં હું તમને સમજાવીશ કઈ રીતે ફોર્મ ભરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે પ્રોસેસ રહેશે. ઓકે, બધી વસ્તુઓ તમને હું સમજાવીશ. ઓકે, એ પહેલાં વિદ્યાર્થી મિત્રો કેટલાક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. એ ડોક્યુમેન્ટ્સ કયા કયા હોય તો એ બધાને ખ્યાલ છે. પહેલું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની માર્કશીટ. ઓકે, તો ધોરણ 12ની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ. બીજા નંબરે શું હોવું જોઈએ? તો બીજા નંબરે દોસ્તો લાયસન્સ હોવું જોઈએ. કયું લાયસન્સ? તો કે દોસ્તો કંડક્ટરનું લાયસન્સ. ત્રીજા નંબરે દોસ્તો વેલિડ ફર્સ્ટ એડ હોવું જોઈએ. અથવા વેલિડ ફર્સ્ટ એડ ન હોય તો એની ફીની પહોંચનો આગળ ઉપાય હું તમને કહું છું. ચોથા નંબરે તો કે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. અને પાંચમા નંબરે વિદ્યાર્થી મિત્રો જાતિનું તમારું પ્રમાણપત્રક છે તે જાતિનું પ્રમાણપત્રક હોવું જોઈએ. જો આટલા ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટલી તમારી પાસે હોય પછી તમે આગળ આ વેબસાઇટ ઉપર જઈ અને પછી આગળ ફોર્મ ભરી શકશો. હવે તમારા પ્રશ્નો હું લઈ લઈશ. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. તમારા પ્રશ્નો બધા લઉં છું, તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. પહેલાં આખો ડેમો જોઈ લો, કારણ કે પાછળથી રેકોર્ડેડ લેક્ચર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈ છે. તો જે કંઈ અહીંયા જે મેં ડોક્યુમેન્ટ્સ કીધા છે એ ડોક્યુમેન્ટ્સ ખાસ તમારી પાસે બધા હોવા જોઈએ. ધોરણ 12ની માર્કશીટ હોવી જોઈએ, લાયસન્સ હોવું જોઈએ કંડક્ટરનું, વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ, કમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો શું કરવું, કઈ રીતનું કમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું જોઈએ, આ બધી વાત જણાવીશ. અને જાતિનું પ્રમાણપત્રક શું બધા માટે જોઈએ કે માત્ર અમુક વ્યક્તિઓ માટે જોઈએ, એ બધી તમને વસ્તુ સમજાવી દઈશ. બરોબર, પહેલાં તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ કે સર ઓજસમાં ફોર્મ ભર્યું ત્યારે ફર્સ્ટ એડ લાયસન્સની ડેટમાં પ્રોબ્લેમ આવ્યો છે. હા, એ પ્રોબ્લેમ આવશે ભાઈ. જો ફર્સ્ટ એડનું અહીંયા તમે આખો ફોર્મ ભરશો ત્યારે ફર્સ્ટ એડની જે ડેટ અને જે મંથ લખેલો છે ને એ પ્રિન્ટ નીકાળશો ને ત્યારે આગળ પાછળ થઈ જશે. તો એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એની અંદર તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ ઉપરથી જ એ રીતનું ટેકનિકલ એ રીતનું સેટઅપ કરેલું છે. તમે ગમે તે રીતે નાખશો, વ્યવસ્થિત નાખશો તો પણ આગળ પાછળ પ્રિન્ટમાં થઈ જશે. ઓકે સાહેબ, ઓકે. તો હવે છે મિત્રો આપણે શરૂઆત કરી દઈએ. આપણે શરૂઆત કઈ રીતે ફોર્મ ભરવું એની શરૂઆત કરી દઈએ. તો પહેલાં તો આ ક્રોમ છે તે ઓપન કરેલું છે. તમારે સિમ્પલી અહીંયા ઓજસ એ રીતનું સર્ચ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? ઓજસ. દરેક સરકાર માન્ય જે ભરતીઓ બહાર પડે છે ગુજરાત સરકારની, એના ફોર્મ અહીંયાથી જ ભરાય છે. અહીંયા પહેલી વેબસાઇટ દેખાય છે કે ઓજસ ગુજરાત સ્ટેટ પોર્ટલ, એની ઉપર દોસ્તો તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ખાસ ધ્યાન રાખો, જો આ પ્રકારનું બોર્ડ તમને દેખાય છે પછી અહીંયા તમારે વસ્તુ સમજવાની છે. અહીંયા થોડીક વસ્તુ તમારે સમજવાની જરૂર છે, પછી તમારે આગળ વધવાનું છે. જો તમે ગમે એટલા ટકાવારીની અંદર આગળ હશો, આ તે બધી વસ્તુ તમે ટેલેન્ટેડ હશો, કાંઈ વાંધો નથી. પરંતુ ફોર્મ ભરતી વખતે જો તમે નાનકડી એવી પણ ભૂલ કરશો તો દોસ્તો તમારે છે આગળ જતાં ગમે તેટલું માર્કિંગ હશે, એક ભૂલના કારણે તમને છે નોકરીમાંથી બાકાત કરી દેવામાં આવે. તો ખાસ ફોર્મ ભરતી વખતે થોડુંક સજાગ થઈ જવાનું. ગમે ત્યારે આ ભરતીની વાત નથી, પરંતુ તમામ ભરતીની અંદર કે સરકારી ડોક્યુમેન્ટ્સ તમારે ભેગા કરવાના હોય ત્યારે પણ થોડુંક સજાગ થઈ, જાગૃત થઈ, બધી વસ્તુની માહિતી લઈ પછી આગળ ફોર્મ ભરવા જવાનું. અને હું તો એમ કહું છું કે અનુભવ લીધા સિવાય બીજાની વાત ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરવાનો. કોઈ કહેતા હોય કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટમાં આટલા ડોક્યુમેન્ટ જોઈએ, કાંઈ વાંધો નહીં, એટલા ડોક્યુમેન્ટ ભેગા કરી લો, પણ વધારાના બેકઅપમાં તમારે ડોક્યુમેન્ટ રાખવા જોઈએ. કંડક્ટર લાયસન્સ આ રીતે ફોર્મ ભરાય, એ આ રીતે કઢાવાય, તમને બીજા કોઈ માહિતી આપે છે નો ડાઉટ, પરંતુ જ્યારે તમે પોતાની જાતે અનુભવ કરશો ને એટલે તમને બધી વસ્તુઓ ક્લિયર સ્પષ્ટ થશે. એ રીતે અહીંયા તમે ફોર્મ ભરવા જાઓ છો, બીજા જે લોકો કહે છે ને એના આધારે નહીં, તમે જાતે એકવાર આ વેબસાઇટ ઉપર જાઓ, કઈ કઈ વસ્તુઓ તમારે ફિલઅપ કરવાની છે, જાતે પોતાનો અનુભવ કરો, જેથી તમને ખ્યાલ આવશે. તો બીજાને પૂછવું નહીં પડે, આપણા સાહેબને કે બીજા કોઈને કોલ નહીં કરવો પડે. એટલા માટે અહીંયા જો આ રીતનું ઓજસનું જે ઓનલાઈન જોબ એપ્લિકેશન માટેનું છે એ ખુલી જશે. હવે જે મિત્રો નવા છે કે જેને એકેય વાર
ઓજસની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરેલું નથી એને અહીંયા દોસ્તો રજિસ્ટ્રેશનનો બીજા નંબરનો ઓપ્શન દેખાય છે. જો અહીંયા તમને દેખાય છે, રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. એની અંદર એપ્લાય, એડિટ અને ફાઇન્ડ 3 ઓપ્શન જોવા મળે છે. જો તમે પ્રથમવાર ફોર્મ ભરો છો ઓજસની વેબસાઇટ ઉપર, ખાસ યાદ રાખો જેને પહેલા ફોર્મ ભરેલું છે, જેની પાસે કન્ફર્મેશન કે જે રજિસ્ટ્રેશન નંબર છે, અને અહીંયા રજિસ્ટ્રેશનમાં જઈ અને ફરીવાર રજિસ્ટ્રેશન કરવાનું નથી. અગાઉ જેને કરેલું છે એને ફરીવાર રજિસ્ટ્રેશન કરવાનું નથી. ઓકે, ભૂલાઈ ગયો છો તમે નંબર, અગાઉ રજિસ્ટ્રેશન કરેલું છે, નંબર ભૂલી ગયા છો, તો ફાઇન્ડ ઉપર જવાનું, તમારો મોબાઈલ નંબર નાખવાનો અને જન્મ તારીખ નાખવાની, એટલે તમારામાં એ નંબર બતાવી દેશે. તમારામાં એ નંબર બતાવી દેશે કે તમારો રજિસ્ટ્રેશન નંબર આ છે. પછી તમે ઓનલાઈન જોબ એપ્લિકેશનમાં જઈને ફોર્મ ભરી શકશો. હવે રજિસ્ટ્રેશનમાં પ્રથમવાર કરે છે એને એપ્લાય ઉપર ક્લિક કરવાનું. તો જો અહીંયા આવી જશે બધી વસ્તુઓ, આ બધી વસ્તુઓ વાંચી લેવાની, પછી આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું. તો જો એટલી વસ્તુ નાખવાની થાય. પહેલાં તમારું નામ, તમારા પપ્પાનું નામ છે, તમારી તારીખ, તમારા મમ્મીનું નામ છે, જેન્ડર 2 વાર સિલેક્ટ કરવાની, ડેટ ઓફ બર્થ નાખવાની, મેરિડ અનમેરિડ હોય એ નાખવાનું, તમારી કેટેગરી ખાસ અહીંયાથી સિલેક્ટ કરવાની. જો જનરલ, EWS, SC, SCBC આ રીતે આખી કેટેગરી છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. આ સિવાય તમારું એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંને નાખવાનું રહેશે. આ માત્ર વાત કરું છું જેને રજિસ્ટ્રેશન કરેલું નથી એ દોસ્તોને આવી વિગતો નાખવાના આવશે. જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત છો, તો જો તમારે કંડક્ટરની અંદર ફોર્મ ભરતી વખતે અમુક જે નેશનલ લેવલના સર્ટિફિકેટ છે એ રમતગમતના છે, તો અહીંયા તમારે એસ ઉપર ટિક કરવાનું છે અને એના નંબર નાખવાના આવશે. તો આ રીતે રજિસ્ટ્રેશન કરી નાખો, એસ ઉપર ક્લિક કરો, ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દો, એટલે તમને છે તે રજિસ્ટ્રેશન મળી જશે. અહીંયા એસ ઉપર ક્લિક કરીને સેવ આપી દો એટલે તમને રજિસ્ટ્રેશન નંબર મળી જાય. આ જસ્ટ જે લોકોએ ક્યારેય ઓજસની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરેલું નથી એના માટેની વાત છે કે તમે આ રીતનું રજિસ્ટ્રેશન કરી શકો. હવે તમે રજિસ્ટ્રેશન થઈ જાય છે, તમને રજિસ્ટ્રેશન નંબર મળી જાય છે, તો પછી પાછું આપણે ઉપર આવીને ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે. એની અંદર અલગ અલગ ઓપ્શન છે, એપ્લાય, એડિટ, અપલોડ ફોટોગ્રાફ્સ એન્ડ સિગ્નેચર, કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી. ખાસ યાદ રાખો, કંડક્ટરની અંદર ફોર્મ ભરવું છે તો એપ્લાય ઉપર ક્લિક કરવાનું. એપ્લાય ઉપર જેવું ક્લિક કરશો એટલે જે અત્યારે ઓજસની વેબસાઇટ ઉપર જે કાંઈ ફોર્મ ભરવાના શરૂ છે એની વિગત આવી જશે. એની અંદર GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ઉપર ક્લિક કરી દેવાનું. જો અહીંયા બે જે કક્ષાની ભરતીઓ છે, એક તો કંડક્ટર કક્ષાની, એક ડ્રાઈવર કક્ષાની. ઉપર જે ડ્રાઈવર કક્ષાની, નીચે કંડક્ટર કક્ષાની. નોટિફિકેશન હજી સુધી નથી વાંચી તો ડિટેલ્સ ઉપર ક્લિક કરશો, નોટિફિકેશન ખુલી જશે, વાંચી લેવાની. એપ્લાય ઉપર ક્લિક કરવાનું. જો એપ્લાય ઉપર ક્લિક કરશો ને એટલે તમને બધું દેખાડશે, કયા ક્લાસ 3 લેવલની ભરતી છે, કઈ રીતનું, કેટલા ઉંમર હોવી જોઈએ, પછી ક્વોલિફિકેશન કઈ માગેલી છે, અને બીજું કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલું કંડક્ટર લાયસન્સ અને બેજ હોવો જોઈએ. આ સિવાય વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ. તો આટલી વિગતો તમારી પાસે હોય પછી તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો જેવું એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો આગળ જે તમે રજિસ્ટ્રેશન નંબર મેળવેલો છે એ તમારો રજિસ્ટ્રેશન નંબર રાખવાનો આવશે, અને પછી અહીંયા તમારે ડેટ અને તમારી જે જન્મ તારીખ છે એ નાખી દેવાની, પછી આગળ ખુલી જાય. હું અહીંયા ખોલીને બતાવું છું, એ પહેલાં થોડાક પ્રશ્નો તમારે લઈ લઉં. દિનેશભાઈ કહે છે કે જૂના લાયસન્સ પ્રમાણે બેજ નંબર કયો નાખવો? દિનેશભાઈ જવાબ આવી જશે. વિડીયોના એન્ડ સુધી બન્યા રહો, તમામ જવાબ છે તે હું તમને જણાવી દઈશ કે કઈ વસ્તુ ક્યાં નાખવાની રહેશે. ઓકે, એટલા માટે જ લાઈવ આવવું પડ્યું છે, કારણ કે સતત એક ધારા વિદ્યાર્થીઓના મેસેજ અને કોલ એ જ આવે છે કે સાહેબ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ કેમ નાખવું, આ કેમ ફોર્મ ભરવું, આમાં કાંઈ ખબર નથી પડતી, ભૂલ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 21,000 જેટલા ફોર્મ ભરાના, બધા લોકોએ કંઈક ને કંઈક ભૂલ કરી છે. અમુક એટલા બધા જે મારામાં કોલ આવે છે ને બધા એમ જ કે સાહેબ આ ભૂલ થઈ ગઈ, અમે શું સુધારવું કે નહીં? તો એટલા માટે વિડીયો બનાવવાનો હેતુ એ છે કે વ્યવસ્થિત આખો વિડીયો જોવો, તમારા જે પ્રશ્નો હોય કોમેન્ટ કરી નાખો, નો ડાઉટ. પછી તમારા પ્રશ્નનો જવાબ અહીંયા મળી જશે. છેલ્લે હું તમને પૂછી લઈશ કે હજી કોઈ પ્રશ્ન હોય તો હજી બોલી જાઓ, તો ત્યારે પણ તમને જણાવી દઈશ. હવે અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે. હું અહીંયા છે રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરું છું, બરોબર? અહીંયા હું રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરું છું. જેવો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરો એટલે તમારી જન્મ તારીખ નાખવાની આવશે. તમારે જન્મ તારીખ નાખી દેવાની. જો બંને વસ્તુ ફિલઅપ થઈ ગઈ છે, એક તો રજિસ્ટ્રેશન નંબર અને બીજા નંબરે તમારી ડેટ ઓફ બર્થ. પછી એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરવાનું. હવે તમારું ફોર્મ અહીંયાથી ભરાવાનું શરૂ થશે. જેવું તમે એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો તો તમે રજિસ્ટ્રેશન વખતે જે વિગતો નાખી હતી એ વિગતો અહીંયા આવી જશે. ઓકે, ભૂપતભાઈ કહે છે કે સર કેટલા ફોર્મ ભરાયા? ભૂપતભાઈ ગઈકાલનો આંકડો કહું તો ગઈકાલે 20,000 જેટલું હતું. ઓકે, નેટવર્કનો ઇસ્યુ આવ્યો હતો 1 મિનિટ માટે, ચાલો સોલ્વ થઈ ગયો છે.
હવે આગળ વધી જાય વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ આમાં તો કોઈને કંઈ ભૂલ નથી પડતી. ભૂલ પડે છે ને એ વસ્તુ ઉપર ખાસ પ્રોસેસ હું આગળ તમને જણાવીશ કઈ કઈ જગ્યાએ તમને ભૂલ પડે છે. ઓકે, ડન છે ભાઈ? ડન છે ને? ઓકે, ડન છે ભાઈ. પહોંચ સિવાય બધા ડોક્યુમેન્ટ છે એમ કે છે. તો બધાના જવાબ મળી જશે. થોડીક રાહ જુઓ, હું પહેલા આ બધી વસ્તુઓ તમને સમજાવી દઉં ને પછી બધા તમારા જે કાંઈ પ્રશ્નો છે બધા પ્રશ્નો તમારા લઈ લઈશ કે કઈ રીતે ટકાવારી નાખવાની છે, બધી વસ્તુઓ તમને જણાવી દઈશ. બરોબર? ઓકે, થોડીક વાર રાહ જોઈ લો. ડેટ સિલેક્ટ કરવાની અહીંયા ખાસ જનરલની અંદર છે તે ફરીવાર રીસિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા તમારી કેટેગરી જે લોકોને SCBC કે ST કેટેગરી જે હોય, દાખલા તરીકે SCBC કેટેગરી સિલેક્ટ કરશો ને તો તમારે બધો આખો નંબર નાખવાનો આવશે. જો તમારું જાતિનું પ્રમાણપત્ર છે તે પૂરું થઈ ગયું છે તો તમારે નવું કઢાવવું પડશે, પછી જ ફોર્મ એપ્લાય કરી શકશો. ઓકે, જો તમારે જાતિનું પ્રમાણપત્ર પૂરું થઈ ગયું છે તો નવું કઢાવવું પડશે. ઓકે, આ વસ્તુ ખાસ એક યાદ રાખજો. પછી જનરલ સિલેક્ટ કરો છો તમે તો તમારે આ બધી વિગતો ભરવાની નથી. જો તમારે સારી ટકાવારી હોય, ઊંચી ટકાવારી હોય, 80 આસપાસ ટકાવારી હોય, 75 ઉપર ટકાવારી હોય તો તમે જનરલમાં ફોર્મ ભરી શકો. તો તમારે આ કાંઈ ડોક્યુમેન્ટ જરૂર નહીં પડે. પરંતુ તમારે પોતપોતાની જાતિ SC ST EWS કે SCBCનું ફોર્મ ભરવા માંગો છો તો એના ડોક્યુમેન્ટ માટેના પુરાવા તમારે અહીંયા દેવાના રહેશે. ઓકે, હવે એડ્રેસ નાખવામાં આઈ હોપ તમે કંઈ ભૂલો નહીં કરો. અહીંયા તમારો મોબાઈલ નંબર ખાસ રીટાઈપ કરી અને ઈમેલ પણ એકવાર રીટાઈપ કરી નાખવાનો છે. ઓકે, ચાલો ત્યારે હવે અહીંયાથી વસ્તુ જે શરૂ થાય છે કે ભાઈ શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? તો જો અહીંયા કયા પ્રકારનું સર્ટિફિકેટ છે ને એ બધું S ઉપર ટીક કરો ને તો આવે. તમે એમ કહો કે હા, તો જો અહીંયા બધું આવશે. ઓથલેટિક, કબડ્ડી, ખોખો, ગોળો ફેંક, ઘોડેસવારી, જુડો, જીમ્નેસ્ટિક, ટેનિસ, ઘણા બધું જે કાંઈની અંદર તમે મેળવેલું છે એ. પછી કયા લેવલનું, નેશનલ લેવલનું કે ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ છે, ઇન્ટર યુનિવર્સિટીની અંદર કાર્યક્રમ યોજાયો હોય તો એનું છે, કે પછી જે અખિલ ભારત શાળા સંઘ દ્વારા જે અલગ અલગ કોમ્પિટિશન થાય છે તો એની અંદર એ ઓર્ગેનાઇઝેશન સંસ્થાઓ દ્વારા તમે છે એ રમતગમતનું જે સર્ટિફિકેટ મેળવેલું છે તો એ વસ્તુ નાખી દો. કયા વર્ષે ભાગ લીધો હતો સ્પોર્ટની અંદર એ નાખી દો, અને જે કઈ સંસ્થા દ્વારા મળેલું છે એ નાખી દો. બરોબર? એ બધી વસ્તુઓ સર્ટિફિકેટની અંદર હશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ફિઝિકલ ચેલેન્જ જે હેન્ડીકેપ છે ફિઝિકલ માટેના, જો તમારે કોઈ પ્રોબ્લેમ નથી તો નોટ એપ્લિકેબલ ઉપર ટિક કરી દેવાનું છે. બાકી તમારે અલગ અલગ લોઅર વિઝન છે કે આ પ્રકારની કોઈ પણ બીજું અલગ અલગ હોય તો એ પ્રમાણે તમારે ટિક કરી દેવાની છે. બીજું કે અંધ વ્યક્તિઓ છે અથવા તો જે લખવાનો પ્રોબ્લેમ છે એના માટે જે લહીઓની આ વખતે સુવિધા છે તો તમારે રાખવાની છે કે નહીં, એસનો ઉપર ટિક કરી દેવાનું. બીજું તો કે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ તમે ધરાવો છો કે નહીં, આ એક પ્રશ્ન સળગતો છે કે સાહેબ ફોર્મ ભરતી વખતે છે તે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ જોઈએ કે નહીં. તો જો અહીંયા લખેલું છે કે સરકારશ્રીના ઠરાવ મુજબ CRR નંબર, એનો નંબર આ છે કે 10/2007 પછી ઓબ્લિક. ઓકે, આ નંબર તમારા સર્ટિફિકેટની અંદર ક્યાંક ને ક્યાંક હશે અને આ ઠરાવ છે ને એ 2008 મુજબનો છે. 2008 મુજબ આવું નક્કી કરવામાં આવ્યું હતું. તો સર્ટિફિકેટની અંદર તમારે ક્યાંક જોઈ લેવાનું. અથવા તો અહીંયા હું અમુક સંસ્થાઓ લખું છું, એ અમુક સંસ્થાઓ છે ને એના દ્વારા તમને સર્ટિફિકેટ કાઢી દીધું હશે ને તો પણ માન્ય ગણાશે. પહેલું કે ધોરણ 10ની અંદર કમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો અલગથી કઢાવવાની જરૂર નથી. બીજું, ધોરણ 12ની અંદર કમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો અલગથી કઢાવવાની જરૂર નથી. ત્રીજા નંબરે છે ડિપ્લોમા અથવા તો ડિગ્રીની અંદર કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો કમ્પ્યુટર સર્ટિફિકેટ કઢાવવાની જરૂર નથી. બીજું કે જે આ મેં ઠરાવ કીધો એ ઠરાવ નંબરવાળું હોય તો કમ્પ્યુટર સર્ટિફિકેટ કઢાવવાની જરૂર નથી. બીજું અહીંયા કેટલીક હું સંસ્થાઓ લખું છું, એ સંસ્થાઓના નામ છે BAOU, એટલે કે જે આ બાબા સાહેબ આંબેડકર વાળી જે સંસ્થાઓની અંદર છે જેને કઢાવેલું છે, આ સંસ્થાની અંદર કઢાવેલું હશે તો એ ચાલશે. બીજું DOECC, ડોએકનું જે લોકોએ સર્ટિફિકેટ કઢાયેલું છે એ પણ ચાલશે. ડોએક સોસાયટી જે કાર્ય કરે છે એ. આ સિવાય સીડેકનું હશે એ પણ ચાલશે. સીડેક સોસાયટીનું સર્ટિફિકેટ તમારી પાસે હશે તો પણ ચાલશે. જીસીવીટીનું હશે એ પણ ચાલશે. આ સિવાય NCVT, ઓકે, તો NCVTનું સર્ટિફિકેટ હશે તો પણ ચાલશે. આ સિવાય ITIનું હશે, ITI, ઓકે, ITIનું હોય એ પણ ચાલશે. આ સિવાય વાત કરું તો સીડેક,
સોસાયટી એ આવી ગયું. જીટીયુનું હશે એ પણ ચાલશે, જીટીયુનું હશે એ પણ ચાલશે. આ સિવાય સ્પીપાનું સર્ટિફિકેટ હશે, સ્પીપા કમ્પ્યુટરનું, તો એ પણ ચાલશે. તો આ કેટલીક સંસ્થાઓ હતી, બરોબર. આ કેટલીક જે સંસ્થાઓ હતી ને, આ પરિપત્ર ક્યારે જાહેર થશે? ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જ્યારે લિસ્ટ આવશે ને ત્યારે તમને આટલી સંસ્થાઓના નામ આપીને દેશે કે આટલી સંસ્થાઓ જે માન્ય હોય એ બધા સર્ટિફિકેટ, આમાંથી કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો ચાલે. ઓકે સર, સંસ્થાના સર્ટિફિકેટ ચાલે? હિતેશભાઈ, અહીંયા મેં બધી સંસ્થાઓના નામ લખી દીધા છે. જો બાબા સાહેબ આંબેડકર વાળું છે, ડોએક વાળું છે, સીડેક વાળું છે, જીસીવીટી છે, એનસીવીટી છે, આઈટીઆઈનું છે, જીટીયુનું છે, સ્પીપાનું છે, આ બધા સર્ટિફિકેટ ચાલે. ઓકે, સીસીસીનું ચાલે ભાઈ, એની અંદર આ ઠરાવ હોવો જોઈએ. ઓકે, ચાલો ત્યારે હવે આ કમ્પ્યુટર વાળો આઈ હોપ સર્ટિફિકેટ વાળો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હશે. પણ એક માહિતી આપી દઉં કે અહીંયા તમારે ફોર્મ ભર્યા પહેલાંની તારીખનું હોવું જોઈએ. દાખલા તરીકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ક્યાં સુધીની છે? તો કે 6/9/2023 છેલ્લી તારીખ છે. તો એ પહેલાંનું તમારી પાસે છે તે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ઓકે, તો ત્યાં સુધીમાં ન હોય તો કઢાવી લો. પાછળથી કઢાવો છો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તારીખમાં એક એડજસ્ટમેન્ટ કરી દેજો. ઓકે, ચાલો ત્યારે આઈ હોપ આ પ્રશ્ન કમ્પ્યુટર વાળો તમારો સોલ્વ થઈ ગયો હશે. અહીંયા નો નથી ટીક કરવાનું તેઓ, અત્યારે નો હોય તો નો ટીક ન કરતા, એસ ઉપર જ ટીક કરવાનું છે, કારણ કે તમારે ભરતીની અંદર ફરજિયાત છે. આ એવું નથી કે ઓપ્શનલમાં છે. તો એસ ઉપર જ ફરજિયાત ટીક કરવાનું છે. વિધવા હોય તો એને એસ નો ઉપર ટીક કરી દેવાનું. એક્સ સોલ્જર મેન માટે છે, આર્મી, નેવી, એરફોર્સમાં કોઈ પણ તરીકે ફરજ બજાવેલી હોય પહેલાં તો એ. બીજું કે તમારા અર્ધ સરકારી અથવા સરકારીની અંદર કોઈ વ્યક્તિ છે તે નિગમની અંદર ફરજ બજાવે છે કે નહીં, તમારી ઉપર આઈપીસી હેઠળ ગુનો નોંધાયેલો છે કે નહીં, એસનો ઉપર ખાલી ટીક કરવાનું છે, એમાં વધારે વિગત નથી દેવાની. આ સિવાય બરતરફ અથવા તો રૂક્ષદ કરી દેવામાં આવેલા છે કે નહીં, તમારા કોઈ બીજા જે સરકારી નોકરીની અંદર ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમની અંદર જોબ કરતા હોય એને કાઢી નાખવામાં આવેલા છે કે નહીં. તો એ બધી વસ્તુઓ ઈઝી હતી. હવે મુખ્ય શરૂ થાય છે. આ તો બધાએ ટીક કરી દીધું હશે, તમને બધાને ત્રણેય ભાષાનું જ્ઞાન છે મને ખબર છે, બરાબર. તો તમે બધામાં ટીક જ કરી દીધું હશે. હવે શૈક્ષણિક લાયકાતનો મુદ્દો આવે છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ડિગ્રીની અંદર કમ્પ્યુટર સર્ટિફિકેટ ચાલશે. તમે તમારી ડિગ્રી લખો, બીસીએ આ તે, હા એની અંદર કમ્પ્યુટર વિષય તરીકે હોય તો ચાલે. મહેશભાઈ કીધું તો ખરા આઈટીઆઈનું ચાલશે ભાઈ, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હા ચાલે ચાલે, બીસીએ વાળા ચાલે. હવે અહીંયા ધ્યાન રાખો, શૈક્ષણિક લાયકાતમાં ટકાવારી. અહીંયા જો પર્સન્ટેજ તમને કાઉન્સની અંદર કીધું જ છે તો અમુક લોકો પર્સન્ટાઇલ નાખે. પર્સન્ટાઇલ નથી નાખવાની મારા વાલા, તમારે ટકાવારી નાખવાની. શું નાખવાની છે? ટકાવારી નાખવાની છે. અહીંયા તમારે ટકાવારી કાઢી નાખવાની છે. જો અહીંયા લખેલું છે કે પર્સન્ટાઇલ દર્શાવેલ, તેમાં ટકાવારી જાહેરાતમાં દર્શાવેલા મુજબ ટકાવારી કાઢીને નાખવાની રહેશે. તમને ચોખ્ખું કીધું કે તમારે ટકાવારી ન લખી હોય તો ટકાવારી પહેલા કાઢો અને પછી તમારે ટકાવારી નાખવાની રહેશે. હવે એમાં જોઈએ કઈ રીતનું હોય. તમારા પ્રશ્નનું ધીરે ધીરે સોલ્યુશન થશે, ગભરાતા નહીં. સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે એમ આવશે કે હાયર સેકન્ડરી એટલે કે જે ધોરણ 12 પાસ છે એ, અને HSC ઇક્વિવેલન્સ એટલે કે જે મિત્રોએ 10 પછી આઈટીઆઈ કરેલું હોય કે ડિપ્લોમા કરેલું હોય કે આ કરેલું હોય તો એને છે ને આ ઇક્વિવેલન્સમાં ટીક કરવાનું છે. જેને માત્ર 12 પાસ ઉપર ફોર્મ ભરવાનું છે એને HSC સિલેક્ટ કરવાનું છે. ઓકે સર, તમને અમારું એડ્રેસ ખબર નહીં તો બુક્સ કેવી રીતે મળશે? જાડેજા મેઘવીર સિંહ, તમે જ્યારે કોર્સ લીધો ને મિત્રો ત્યારે છે ને એની અંદર એડ્રેસ ફિલઅપ કરવાનું આવ્યું હશે, તમે ત્યાં એડ્રેસ ફિલઅપ કર્યું હશે ને ત્યાં બુક તમને મળી જશે. ઓકે, પહેલાં હું આ તમારા સવાલ લઈ લઉં. તો અહીંયા છે ને તમારે દાખલા તરીકે ધોરણ 12 પાસ છો તો અહીંયા તમારે પર્સન્ટેજ કાઢીને લખવાના, એટલે કે ટકાવારી કાઢીને લખવાની. પછી અહીંયા ક્લાસની અંદર છે ને શું સિલેક્ટ કરવાનું કે તમારે 70+ ટકાવારી હોય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, 70+ ટકાવારી હોય. ઓકે, તો શું કરવાનું તો કે ડેસ્ટિક્શન સિલેક્ટ કરવાનું. હવે ફર્સ્ટ જે હોય એને 60 થી 70 ની વચ્ચે હોય, એને ફર્સ્ટ સિલેક્ટ કરવાનું. સેકન્ડ ની અંદર એ મિત્રોએ સિલેક્ટ કરવાનું છે કે જેને 50 થી 60 એટલે કે ટૂંકમાં 50 થી વધારે, 50 થી 60 ની વચ્ચે, એને એ રીતે સિલેક્ટ કરવાનું છે. જે લોકોને 50 થી નીચે છે ટકાવારી, બરોબર, તો એ આ પ્રમાણે તમારે છે તમારો ક્લાસ સિલેક્ટ કરવાનો છે. ખાસ યાદ રાખજો, આમાં ભૂલ ન થાય, બરોબર. આમાં તો તમને રિજેક્ટ તો ન કરી શકે, અહીંયા ટકાવારી ખાસ જોશે, પરંતુ આપણે આ રીતે વિગતો નાખવાની છે. ચાલો ત્યારે અહીંયાથી હું કાઢી નાખું છું આ વસ્તુ. હવે
બોર્ડ તો બધાને ખબર જ છે ભાઈ કયું બોર્ડ દ્વારા છે આ પરીક્ષા લેવામાં આવે છે, તો એમાં તો તમે આઈ હોપ ભૂલ નહીં કરો, બરોબર, એમાં તો ભૂલ નહીં કરો. બોર્ડ સિલેક્ટ થઈ જાય પછી અહીંયા કયા સ્ટેટમાંથી, તો ગુજરાત. પાસિંગ યર્સ કયા વર્ષે તમે છે ધોરણ 12 પાસ કરેલું છે, કેટલી ટ્રાય દ્વારા પાસ કરેલું છે, 1 2 એ તમારે લખવાની છે. અને અહીંયા લાસ્ટ ટ્રાયલ સીટ નંબર. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે સાહેબ અમારે 3 સેમિસ્ટર કે 4 સેમિસ્ટર અથવા તો 6 સેમિસ્ટર હોય તો એમાં સીટ નંબર કયો લખવો, તો જો અહીંયા તમને લખીને દીધું છે કે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર, એટલે છેલ્લી જે તમારે સેમિસ્ટર 6 ની માર્કશીટ અથવા તો સેમિસ્ટર 4 ની જે માર્કશીટ હોય એની અંદરનો સીટ નંબર તમારે અહીંયા લખવાનો. એનરોલમેન્ટ નંબર છે તે કીધો નથી, બાકી એનરોલમેન્ટ નંબર કહી શકે, અહીંયા સીટ નંબર કીધો છે તમને, બરોબર. સર હાઇટ નાખવી પડે છે, હાઇટ નાખવાનું ક્યાંય નહીં આવે, તમે ડ્રાઈવરનું ફોર્મ ભરશો ને એમાં હાઇટ નાખવાનું આવશે, કંડક્ટરની અંદર ફોર્મ ભરતી વખતે હાઇટ નાખવાનું આવશે નહીં, પરંતુ તમે પ્રિન્ટ કાઢો ને તો પ્રિન્ટમાં ઊંચાઈ 0 0 બતાવશે તમને, તો એમાં ગભરાવાની જરૂર નથી, ઊંચાઈ નીકળી ગઈ છે આ વખતે કંડક્ટરની અંદર. ઓકે ચાલો, આમાં ભૂલ ન કરતા ભાઈ, આની અંદર ભૂલ ન કરતા. અત્યારે કોઈ પ્રોબ્લેમ હોય તો અત્યારથી પૂછી લો. $2017 નું જાતિનું પ્રમાણપત્ર ચાલે કે કેમ? ભાઈ જાતિનું પ્રમાણપત્રક છે ને જૂનું હોય ને, બહુ જૂનું તો ન ચાલે, પણ જાતિનું પ્રમાણપત્રક છે ને એની કયું છે ને એ પ્રમાણે જોવું પડે, એમાં અલગ અલગ આવે. એક જાતિનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એ આવે, અને તમારું જાતિનું અલગ જે પ્રમાણપત્રક હોય એ પણ આવે. અને જાતિનું પ્રમાણપત્રક હોય ને એ 2017 નું હશે ને તો એ ચાલશે, એની અંદર લખેલું જ હશે નીચે કે આ ક્યાં સુધી માન્ય છે. ઓકે, જાતિનું પ્રમાણપત્રમાં પછી કાંઈ 3 વર્ષે રિન્યુ કરાવવાની જરૂર નથી, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય ને એને રિન્યુ કરાવવું પડે. જીમિતભાઈ કહે છે કે ટોટલ 6 સેમિસ્ટર હોય પણ ચોથા સેમિસ્ટરમાં એટી કેટીમાં લાસ્ટ. ભાઈ તમારા ઈ મેરિટ નથી ગણવાનું, તમારે ખાલી સીટ નંબર નાખવાનો છે છેલ્લા સેમિસ્ટરનો. ટકાવારી તો તમને જાતે કાઢતા આવડવી હોવી જોઈએ. ક્લાર્કની ભરતી આવશે સંજયભાઈ, આના ફોર્મ ભરવાના પૂરા થઈને તરત. આપણે અહીંયા પ્રેક્ટિકલના માર્કનું શું થયું? પ્રેક્ટિકલના માર્કનું હજી કોઈ સોલ્યુશન નથી, પ્રેક્ટિકલના માર્કનું કોઈ સોલ્યુશન નથી ભાઈ. હો, અધિકારીઓ એમ કહે છે કે પ્રેક્ટિકલના માર્ક સહિત ફોર્મ ભરો, વિના ફોર્મ ભરો, અને નોટિફિકેશન એમ કેમ છે કે કુલ ગુણના. તો એટલા માટે મને ખ્યાલ નહીં હોય ત્યાં સુધી માહિતી નહીં આપું, તો અહીંયા એ પ્રમાણે તમારે ભરી દેવાનું. હવે તમારો પ્રશ્ન જે મુખ્ય આવે છે એ પ્રશ્ન મને સતત કોલ આવે છે, એનું સોલ્યુશન આપણે લાવી દઈએ. સાહેબ બેઝ નંબર કયો નાખવાનો અને લાયસન્સ નંબર કયો નાખવાનો, આ જે પ્રશ્ન આવે છે ને એ સોલ્યુશન લાવીએ. અહીંયા કીધું છે કે આરટીઓ એપ્રુવ કંડક્ટર લાયસન્સ નંબર, તો આ બોક્સની અંદર છે ને તમારે આરટીઓ દ્વારા એપ્રુવ થયેલો કંડક્ટર લાયસન્સ નંબર તમને આપેલો હશે, આ રીતનું હશે નંબર કે કંડક્ટર લાયસન્સ નંબર, તો એ તમારે કંડક્ટર લાયસન્સ નંબર આ બોક્સની અંદર નાખી દેવાનો. ક્લિયર છે? આમાં કોઈને તકલીફ નહીં પડે. જો એબીસીડી વાળો હોય, એબીસીડી વાળો નંબર હોય અને પાછળ એવું લખેલું આવે કે એબીસીડી કનેક્ટ થતી નથી, તો આમાં તો આખો પૂરો જ નાખવાનો પ્રયત્ન કરવાનો. કનેક્ટ એબીસીડી ન થતી હોય ને તો પાછળના બીજા આંકડા નાખી દેવાના. ઉદાહરણ દ્વારા સમજાવું છું, 2 મિનિટ રાહ જુઓ. કંડક્ટર લાયસન્સ તમને કઈ તારીખે મળ્યું અને ક્યાં સુધી વેલિડ છે, આ વસ્તુ આ બોક્સમાં વ્યવસ્થિત નાખી દેવાની, તારીખ ફિલઅપ કરી દેવાની. ઓકે, અહીંયા બીજો એક ઓપ્શન જોવા મળે છે બેઝ નંબર. બેઝ નંબર સાહેબ કયો નાખવો આ જ નથી ખબર, આનું કંઈક કરો, આનું સાહેબ કંઈક કરો. ઓકે, દાખલા તરીકે જે વિદ્યાર્થી મિત્રોએ 2018 પછી કંડક્ટરનું લાયસન્સ કઢાવેલું છે એને બંને નંબર લાયસન્સની અંદર આપી દીધા હશે. કંડક્ટર લાયસન્સ નંબર પણ આપી દીધો હશે અને કંડક્ટર બેઝ નંબર પણ આપી દીધો છે. આપણો જૂનો વિડીયો ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે, એની અંદર મેં તમને સર્ટિફિકેટ દ્વારા એરો કરીને બતાવેલું છે કે આને કંડક્ટર લાયસન્સ નંબર કહેવાય અને આને બેઝ નંબર કહેવાય, બરોબર. તો 2018 પછી જેને છે ને એને પ્રોબ્લેમ નહીં આવે. 2018 પહેલા જેને કંડક્ટરનું લાયસન્સ કઢાવેલું છે એને બેઝ નંબર એ વખતે એ લોકો લખીને આપતા નહોતા, તો અત્યારે ફોર્મ ભરતી વખતે તમારે કયો નાખવો આ મુશ્કેલી થાય. તો દાખલા તરીકે તમારે આવો બેઝ નંબર છે અથવા તો કંડક્ટર લાયસન્સ નંબર છે તે આ રીતનો છે, GJ 33 661 પછી ઓબ્લિક 2016-17. દાખલા તરીકે લાયસન્સ નંબર આવો છે, આમાંથી બેઝ નંબર તમારો કયો કહેવાય? તો બેઝ નંબર તમારો આ વચ્ચેનો છે ને 661, આ તમારો બેઝ નંબર કહેવાય. શું કહેવાય એને? આ તમારો બેઝ નંબર કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા. આને શું કહેશું? તો આને બેઝ નંબર કહેવાય. આને બેઝ નંબર ન કહેવાય 2016-17, એ તો તમે 2016-17માં કઢાયેલું હોય એટલા માટે એ લખેલું છે. અહીંયા 2018 લખેલું હોય, અમુકને 2017-18 પહેલા લખેલું હોય અને આ નંબર પાછળ લખેલો હોય, તો આ જે નંબર છે ને આ નંબર એને બેઝ નંબર કહેવાય. ઓકે, તો આમાં ભૂલ ન થાય. સર નોન ક્રિમિનલની વેલિડિટી પૂરી થઈ ગઈ તો ચાલે? ભાઈ નો ચાલે ને, આવા પ્રશ્નો શું કામ કરો છો?
તમને અહીં ફોર્મ ભરશો ને ત્યારે તારીખ નાખવાના આવશે કે આ તારીખે કઢાયું, તો પછી એન્ટર આપશો ને તો લખીને આવશે નીચે કે તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વેલિડ નથી. એસપી ગેમિંગ કહે છે કે સર મારે 9797/15 લાયસન્સ નંબરમાં છે, લાયસન્સમાં શું લખવું અને બેજ નંબરમાં શું લખવું? લાયસન્સ નંબર તો વ્યવસ્થિત પૂરો જ લખવાનો છે. 2015માં જો તમે કઢાયેલો હોય તો તમારે બેજ નંબર 9797 લખી નાખવાનો. ચાલે ભાઈ, ક્લાસમાં નાની મોટી પ્રોબ્લેમ થઈ હોય ફર્સ્ટ ક્લાસ ડેસ્ટિનેશન, તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. ટકાવારી ખોટી ન નાખતા, ફરી ફરીને કહું છું, ટકાવારી ખોટી ન નાખતા. ઓકે, ચાલો ત્યારે આઈ હોપ આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે બધાને. બેજ નંબર વાળી અને કંડક્ટરના લાયસન્સ નંબર વાળી બંને વસ્તુઓ વ્યવસ્થિત થઈ ગયું હશે. હવે જે લોકોએ ગુજરાત બહાર કઢાવેલું છે એને છે અહીંયા છે તે અમુક વસ્તુઓ ટીક કરવાની આવશે, જેમ કે ક્યાંથી કઢાવ્યું, તો કે ગુજરાતમાંથી કે આઉટ ઓફ ગુજરાતમાંથી. જો તમે આઉટ ઓફ ગુજરાત ઉપર ક્લિક કરશો ને તો એન્ડ્રોસમેન્ટ નંબર નાખવાનો આવશે. જો તમે ગુજરાતમાંથી કઢાયેલો હોય તો આ નંબર નાખવાનો નથી, યાદ રાખજો. તો આ છે ને એન્ડ્રોસમેન્ટ નંબર નાખવાનો નથી ગુજરાતમાં કઢાયેલો હોય તો. અને આઈ હોપ તમે જેટલા જોઈ રહ્યા છો અત્યારે બધાએ ગુજરાતમાંથી કઢાયેલો હશે. હવે ખાસ યાદ રાખજો ભાઈ, મિસ્ટેક ન કરતા. ફર્સ્ટ એડ સર્ટિફિકેટની ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે એની વિગતો આપણે ફિલઅપ કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, ઓકે, તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટની અંદર છે ને એમાં તમારે અહીંયા પહેલા તો નંબર નાખવાનો છે. સાહેબ કયો નંબર નાખવાનો? એમાં તો SR નંબર આપેલો છે, અમુકમાં SL નંબર આપેલો છે, અમુકમાં સર્ટિફિકેટ નંબર આપેલો છે, આવું ઘણું બધું આપેલું છે. તો સર્ટિફિકેટ નંબર તમે નાખો તો પણ ચાલશે, SR નંબર નાખો તો પણ ચાલશે, ગભરાવાની એમાં જરૂર નથી. બની શકે ત્યાં સુધી સર્ટિફિકેટ નંબર નાખો. ગયા વખતે ભરતીની અંદર SL નંબર નાખેલા પણ ઉમેદવારો અત્યારે જોબ કરે છે અને સર્ટિફિકેટ નંબર નાખેલા ઉમેદવારો પણ જોબ કરે છે. તો આમાં તમે ગમે એ નંબર નાખી શકશો. બની શકે ત્યાં સુધી સર્ટિફિકેટ નંબર નાખો, બરોબર? સર્ટિફિકેટ નંબર નાખવાનો. સર મારી પાસે પ્રોવિઝનલ અને ફીની પહોંચ છે તો કોની માહિતી નાખવી? પ્રોવિઝનલમાં નંબર છે તો નાખો કે ફીની પહોંચની માહિતી નાખવી? ઠાકોર સંજયભાઈ, તમારે પ્રોવિઝનલની માહિતી નાખવાની ભાઈ, ફીની પહોંચની માહિતી નાખવાની નથી, પ્રોવિઝનલ સર્ટિફિકેટની માહિતી નાખવાની. સર અમારે ડિપ્લોમા વાળાને એનરોલમેન્ટ નંબર જ છે, સીટ નંબર આપ્યો છે. હા તો એનરોલમેન્ટ નંબર નાખવાનો, સીટ નંબર નથી આપ્યો એને એનરોલમેન્ટ નંબર નાખવાનો. કિરણભાઈ તમે છે ને રજીસ્ટ્રેશન કરેલું હશે ને ત્યારે તમે નો ઉપર ટિક કરેલું હશે, એટલે તો રજીસ્ટ્રેશનમાં જઈને જૂની વિગતો સુધારો અને પછી તમે આમાં એપ્લાય કરો એટલે થઈ જશે. હેલ્પલાઇન નંબર GSRTC ભરતીમાં બહાર પાડેલો નથી. ફોર્મમાં ઊંચાઈ માટેનો ઓપ્શન આવશે નહીં, પણ પ્રિન્ટ નીકાળશો ત્યારે ઊંચાઈમાં 00 લખેલું આવશે, એમાં કોઈ ગભરાતા નહીં. ઓકે, તો અહીંયા તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જો પ્રોવિઝનલ હોય તો પ્રોવિઝનલનો નાખવાનો, અને જો ઓરિજિનલ હોય તો ઓરિજિનલનો નાખી દેવાનો. ઓકે, આ બંને વસ્તુ તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નંબર તો બધામાં હશે, પ્રોવિઝનલમાં હશે ને ઓરિજિનલમાં હશે. હવે કઈ તારીખે તમને આપ્યું છે એ તારીખ નાખવાની. આ તારીખમાં ઘણા બધાની મિસ્ટેક થાય છે. તમને ઇસ્યુ ડેટ સર્ટિફિકેટની અંદર આપેલી જ હશે ભાઈ, તમે ટ્રેનિંગ લીધી છે એ વાત તો ઠીક છે, તમને સર્ટિફિકેટ ક્યારે આપ્યું હાથમાં એ તારીખ એ લોકો ઉપર લખીને આપશે. તો જે તારીખે આપ્યું છે એ તારીખ અહીંયા લખવાની. પછી એમાં એમ લખ્યું હોય કે વેલિડ ફ્રોમ 3 મંથ, આવું લખેલું હોય. અથવા તો અમુકને એમ લખેલું હોય કે વેલિડ ફોર 1 year, અમુકને એમ લખેલું હોય વેલિડ ફોર 6 month. તો જે પ્રમાણે લખ્યું હોય એ અહીંયાથી તારીખ ગણવાની. તમારે જે તારીખે ઇસ્યુ થઈ હોય ત્યાંથી ગણતરી તમારે શરૂ કરી દેવાની કે ભાઈ 6 મહિના પછી છે, 6 મહિના પછી ક્યાં પહોંચશે આ તારીખ, એ 6 મહિના પછીની તારીખ અહીંયા વેલિડ 2માં નાખી દેવાની. રેડી? હવે અહીંયા એક બીજો ઓપ્શન તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ લખેલું છે કે મેડિલિયર સર્ટિફિકેટ હોય તો વેલિડ ડેટમાં 31/12/2026 સુધી નાખવાનું. ઘણા બધા ફોર્મ ભરનારા વિદ્યાર્થી મિત્રોને ખબર જ નથી કે મેડિલિયર સર્ટિફિકેટ કોને કહેવાય. ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ 3 વાર તમે રિન્યૂ કરાવો ત્યારે તમને આજીવનનું સર્ટિફિકેટ મળે છે, એને મેડિલિયર સર્ટિફિકેટ કહેવાય. આટલી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. સર ફર્સ્ટ એડમાં 2 તારીખ આવે, એક ઉપર ખૂણામાં 22/7/2023 અને એક વર્ષે 23/7/2023 કઈ નાખવાની છે? પાછળ છે 2024 સુધી વેલિડ છે. ઓકે કલ્પેશભાઈ, તમને સર્ટિફિકેટ જે તારીખે મળ્યું ને એ તારીખ નાખી દેવાની. સર્ટિફિકેટ તમને જે તારીખે હાથમાં આવ્યું ને એની તારીખ ઉપર લખેલી હોય એ તારીખ નાખવાની. ત્યાંથી તમને નીચે પણ એમ જ લખ્યું હશે કે ઇસ્યુ ડેટ પછીની
6 મહિના સુધી અથવા તો 3 મહિના સુધી. તો ઇસ્યુ એટલે કે તમને આપ્યું છે એ તારીખ. ઓકે, અરે નરેન્દ્રભાઈ કીધું તો ખરા, આગળ જોઈ લો ને. એકનો એક સવાલ શું પૂછો. હવે તમારો જે લાલાભાઈ ભરવાડ પ્રશ્ન છે કે સર પાવતી ઉપરથી ફોર્મ ભરી શકાય, એના ઉપર આવું છું, એના ઉપર હું આવું છું. થોડીક રાહ જુઓ વિદ્યાર્થી મિત્રો. જો આ વસ્તુ છે ને એ લોકોએ 3 વાર રિન્યુ કરાયેલું હોય ને એના માટે છે મેડિલિયલ સર્ટિફિકેટ. ખાસ યાદ રાખજો, હવે પછીની ભરતીમાં ભૂલ ન કરતા. અત્યારે ભૂલ કરી તો વાંધો નહીં. દાખલા તરીકે 2018 ની અંદર તમે સર્ટિફિકેટ કઢાવો છો તો 2021 સુધી ચાલે, એટલે કે 3 વર્ષ સુધીનું સાથે મેડિકલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. તો 2021 પહેલા તમે રિન્યુ કરાવો તો એને એકવાર રિન્યુ કરાવ્યું કહેવાય. પછી 2021 પહેલા રિન્યુ કરાવો તો તમને 5 વર્ષનું મળી જાય, એટલે કે 2026 સુધીનું મળે, ત્યારે 2 વાર રિન્યુ કરાવ્યું કહેવાય. પછી એકવાર ફરીથી વાર 2026 પહેલા રિન્યુ કરાવી નાખો તો તમને આજીવનનું મળે. કેવું મળે? આજીવનનું મળે. અને આની વેલિડિટી છે તે આજીવનની હોય. તો આ સર્ટિફિકેટ છેલ્લે તમને મળેલું છે ને એને મેડિલિયલ સર્ટિફિકેટ કહેવાય. કેવું સર્ટિફિકેટ કહેવાય? મેડિલિયલ સર્ટિફિકેટ. તો 3 વાર રિન્યુ કરાવો અને એની પ્રોસેસ તો બહુ લાંબી આવે. તમને 3 4 5 વર્ષ સુધી થાય આ બધી વસ્તુ. તો એના માટે મેડિલિયલ સર્ટિફિકેટ છે. જેને પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે એને આ તારીખ નાખવાની નથી. ઓકે, એક જ મિનિટ. ઓકે, ચાલો. તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. મેડિલિયલ સર્ટિફિકેટ એટલે કે જેને આજીવન હોય, 2 વાર ટેસ્ટ આપી દીધી હોય અને એની વિગત નાખવાની રહેશે. હવે તમારો જે પ્રશ્ન હતો લાલાભાઈ ભરવાડનો કે સાહેબ ફીની પહોંચ ઉપરથી ફોર્મ ભરી શકાય, આવો જે પ્રશ્ન તમારો હતો ને એનું સોલ્યુશન લાવું. ફીની ખાલી પહોંચ, જે નવા ઉમેદવારો છે ને એ ફીની પહોંચ ઉપરથી ફોર્મ નહીં ભરી શકે. એ લોકો ફીની પહોંચ ઉપરથી ફોર્મ નહીં ભરી શકે. જે જૂના વિદ્યાર્થીઓ છે એને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને લાયસન્સ હતું એવા વિદ્યાર્થી મિત્રોને જો અહીંયા કીધું છે કે જો ફર્સ્ટ એડ સર્ટિફિકેટની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય તો તેના રિન્યુઅલની ફી ભર્યાની પહોંચ નંબર અને તારીખ અહીંયા તમારે નાખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, જૂનું તો તમારે અહીંયા ઉપર નાખવાનું. જૂનું ક્યાં નાખવાનું? તો જૂની વિગત અહીંયા પૂરું થઈ ગયું છે ને એ બધી વિગત અહીંયા નાખી દેવાની. ક્યાં સુધીનું હતું ને ક્યાં સુધી હાલ છે અને ક્યાં સુધી હાલવાનું હતું ને એનો સર્ટિફિકેટ નંબર. આ તમે જૂનું નાખી દીધું, જૂનું બરોબર, જૂનું નાખી દીધું ને હવે નવાની અંદર અહીંયા જે નાખવાનું છે ને દોસ્તો, રિસિપ્ટ નંબર અને શું નાખવાનું છે કે રિસિપ્ટ ડેટ, એટલે કે કઈ તારીખે તમને આપ્યું. તો અહીંયા તમારે ફીની વિગતો નાખી દેવાની. ઉપર જૂનાની નાખવાની અને નીચે છે તે તમારે રિસિપ્ટની એ બધી વિગતો નાખી દેવાની. ઓકે સર, હવે ડોક્યુમેન્ટ્સ બધા તમને આપી દે, તમે ભરી દેશો તમારે ફી તમને? અરે ભાઈ મારા ટાઈમ જ નથી. તમને એક એક વિગત તો સમજાવું છું તોય તે આવું કરો છો. સર રિન્યુઅલ હોય તો ફી પહોંચ ઉપરથી ભરી શકાય, રિન્યુ કરાવ્યું હોય તો ફીની પહોંચ ઉપરથી ભરી શકાય. હા, એ જ સમજાવું છું કે જો તમે રિન્યુ કરાયેલું હોય ને ફીની પહોંચ તમને આપી દે તો જૂનાની વિગત ઉપર નાખી દેવાની, આ બધી વિગતો, અને નવાની વિગત અહીંયા નાખી દેવાની. પરંતુ જો પ્રોવિઝનલ સર્ટિફિકેટ તમારું 30 તારીખ પહેલા આવી જાય તો આ કોઈ વિગત નાખવાની જરૂર નથી. તો રાહ જોઈ લો, થોડીક રાહ જોઈ લો. જો ન આવે તો પછી આ નાખી દેજો. ઓકે સર, NICT સંસ્થાથી કમ્પ્યુટર સર્ટિફિકેટ કઢાવેલ છે તો ચાલે? GR નંબર લખેલો છે. હા ચાલે ભાઈ, ભાવિનભાઈ ચાલે. સર મારે હાલ ક્રિમિનલ સર્ટિફિકેટ વેલિડ છે પરંતુ 11 મહિના પછી પૂરું થાય છે. ભાઈ પછીની ક્યાં ચિંતા કરો છો તમે, અત્યારનું કરો ને. અત્યારે 1 દિવસ પહેલા પૂરું થતું હશે ને તો પણ ચાલશે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ને ત્યારે આ તમારે જૂનું રજૂ કરવાનું થશે અને નવું જે તમે કઢાવીને જાઓ છો એ રજૂ કરવાનું થશે. 2 રજૂ કરવાનું થશે. ઓકે સર, થેન્ક યુ. ઓકે, આભાર. તમારા પ્રશ્નો એવા હોય છે ને. ઓકે, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ભાઈ તમને? પેલા ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બાબતે કોઈ પ્રશ્ન હોય ને તો મને પૂછી લો. સર નવો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નંબર લાયસન્સમાં નાખવો પડે? નવો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ લાયસન્સમાં નાખવો પડે એટલે તમારે લાયસન્સ કઢાવવા જાવ છો ત્યાં તમને નવો જ નાખવો પડે ને ફોર્મ ભરતી વખતે. એમાં શું વાંધો? ડેટ આગળ પાછળ થઈ જાય છે ભાઈ, એનો કોઈ એમ કે છે કે ડેટ આગળ પાછળ થઈ જાય છે ભાઈ, ચાલે. ડેટ કે આગળ પાછળ બધાને થઈ જશે, એમાં કોઈ આ લોકોએ સેટિંગ જ એવું કરેલું છે તો ડેટ આગળ પાછળ થઈ જશે. ઓકે, જો કીધું છે કે RTO લાયસન્સ ધરાવતા ઉમેદવારોએ RTO કચેરીનું લાયસન્સ કન્ફર્મેશન સર્ટિફિકેટ ડ્રાઇવિંગ ટેસ્ટ રૂબરૂ મુલાકાત સમયે અવશ્ય રજૂ કરવાનું રહેશે. એટલે કે આ તો એ લોકો માટે છે કે જે કંડક્ટર નહીં પરંતુ ડ્રાઈવર માટે છે. તો તમારે છે તે ખાસ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રૂબરૂ જાઓ ત્યારે તમારે બધી વસ્તુઓ લઈ જવાની રહેશે એમ કહે છે. તો આ પ્રકારનું ફોર્મ આખું હતું. આટલી ફોર્મ તમે વિગતમાં ભરી દો. પછી અહીંયા S ઉપર ક્લિક કરો. ખાસ યાદ રાખો, S ઉપર ક્લિક કરો પછી અહીંયા સેવ આપી દો. દાખલા તરીકે જો મેં સેવ આપ્યું તો અમારી જે વિગત મેં ખોટી નાખેલી છે અથવા તો મારી વિગત બાકી છે ને એ વસ્તુ તમને દેખાશે. જો મને કીધું કે તમે ઈમેલ ટાઈપ નથી કર્યો, તમારી ઉપર IPC હેઠળ ગુનો દાખલ થયો છે કે નહીં એની ઉપર ટીક નથી કર્યું, તમે ક્રિમિનલ સર્ટિફિકેટની ડિટેલ્સ નથી નાખી, તમે પર્સન્ટેજ નથી નાખ્યા, ક્લાસ નથી સિલેક્ટ કર્યો, કયા વર્ષે પાસ કર્યું એ નથી સિલેક્ટ કર્યું, આ સિવાય ઘણી બધી રિક્વાયરમેન્ટ બાકી છે એમ કહે છે.
તો તમે ફોર્મ ભરો ને ત્યારે વિગતો નહીં ભરો ને તો આ પ્રકારનું આવશે. ઓકે, અને જ્યારે સબમિટ થઈ જાય તો સમજી લેવાનું કે આપણી બધી વિગતો કન્ફર્મ થઈ ગઈ છે. હવે જેવું કન્ફર્મ થશે એટલે તમને એક નંબર મળી જશે. પછી એ નંબર મળે ને પછી તમારે અહીંયા છે ને અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર જવાનું. જો અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર વ્યવસ્થિત તમને બતાવે છે તો તમારે કોઈ વસ્તુ અપલોડ કરવાની નથી. પછી તમારા કોઈ ફોર્મની અંદર ભૂલ થઈ ગઈ છે, તમને એમ લાગે છે મારે સુધારવું છે, તો તમારે એડિટ ઉપર જઈને સુધારી નાખવાનું. પરંતુ યાદ રાખજો, હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે અહીંયા કન્ફર્મ આપી દીધું. ક્યાં? જો અહીંયા ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે ઓનલાઈન એપ્લિકેશનની અંદર, ત્રીજા નંબરનો ઓપ્શન છે દોસ્તો કન્ફર્મ આપી દીધું પછી નહીં સુધરે. કન્ફર્મ આપતા પહેલા તમને આમ અંદરથી ધક થવું પડે. કન્ફર્મ જ્યારે તમે આપો છો ને એ પહેલા અંદરથી ધક થવું જોઈએ કે ભાઈ આપણી વિગત સાચી હશે કે કેમ. તો આવું થાય ને એ પહેલા એકવાર આખું ફોર્મ ચેક કરી લેવાનું. શું કરવાનું? આખું ફોર્મ ચેક કરી લેવાનું, બધી વિગતો વ્યવસ્થિત છે કે નહીં. પછી તમારે કન્ફર્મેશન નંબર કન્ફર્મ આપી દેવાનું. કન્ફર્મ આપો એટલે નંબર મળી જાય તમારો. કન્ફર્મ આપો એટલે તમે કેટલામાં વારો આવ્યો ફોર્મ ભરવાની અંદર, 23,000, 24,000, 25,000 કેટલા ફોર્મ ભરાયા એ બધું તમને કન્ફર્મ આપો એટલે મળી જશે. કન્ફર્મ આપ્યા પહેલા સુધારો કરવો હોય તો એડિટ ઉપરથી કરી શકશો. ઓકે, હવે જેને ફી ભરવાની આવે છે એ લોકો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર જઈ અને ફી ભરી શકશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તમારા વચ્ચે થોડાક પ્રશ્નો લઈ લઉં છું હું. તમારા વચ્ચે થોડાક પ્રશ્નો જે આવે છે એ લઈ લઉં છું, નહીંતર પછી આખું ઓલું થઈ જશે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નથી નીકળતું, એમાં તો હું શું કરું ભાઈ? સર નેમ એલસી મુજબનું નખાય કે આધાર કાર્ડ મુજબનું? એલસી મુજબનું નામ નાખવાનું. ઓ ભાઈ, લિવિંગ સર્ટિફિકેટ મુજબ જ નાખજો. ગોપાલભાઈ, આપણે ગુજરાત જ્ઞાન ઉપર આખો વિડીયો મૂકી દીધો છે કે કંડક્ટર લાયસન્સ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટની 3 મહિનાની વેલિડિટી છે તો ડોક્યુમેન્ટ સમયે રિન્યૂ કરાવવું પડશે. હા, ત્યારે તો રિન્યૂ કરાવવું પડશે. અત્યારે ફોર્મ તો તમે ભરી દેશો, પરંતુ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય આવે ને ત્યારે તમારા પાસે આઈ માગશે અને રિન્યૂ કરાવેલું જે તે સમયનું જરૂરી ડોક્યુમેન્ટ એ સમયે રિન્યૂ કરાયેલું માગશે. સર કોમ્પ્યુટર સર્ટિફિકેટ પીટીસીનું ચાલે? ભાઈ પીટીસીનું જયેશભાઈ નહીં ચાલે. ગોપાલભાઈ, ગુજરાત જ્ઞાન ઉપર વિડીયો મૂકી દીધો છે કે કંડક્ટર લાયસન્સ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, તો એ વિડીયો વ્યવસ્થિત જોઈ લો, તમને પરફેક્ટ સમજાઈ જશે. નરવતભાઈ કહે છે કે GJ20 DHD 1942/2, આમાં બેજ નંબર કયો નાખવો? બેજ નંબર 1942 નાખવાનો. 2013માં તમે કઢાયેલું હશે તો 1942 તમારે બેજ નંબર નાખવાનો. સર ક્લાર્કની ભરતી ક્યારે આવશે? જેવા કંડક્ટરના ફોર્મ ભરાવાના પૂરા થાય તરત જ ક્લાર્ક. ધોરણ 12માં કોમ્પ્યુટર હતું તો ચાલે હો બેન. નરેન્દ્ર માળી ચાલે. ધોરણ 12માં સબ્જેક્ટ હતો કોમ્પ્યુટર, ચાલે ભાઈ. રણજીતભાઈ, અમારી બુક એકલી અમે માર્કેટમાં હજી મૂકી નથી. અમારા જે પેડ સ્ટુડન્ટ છે ને એ પેડ સ્ટુડન્ટને બુક અમે આપવાના છીએ અને 25 તારીખ સુધીમાં એ લોકોને મળી જશે. ઓકે, કોર્સ લેવો હોય તો એની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી લેશે. જે લોકો કોર્સ લે છે એને બુક મળશે. આ MK સાહેબના પ્રશ્નો બહુ લાંબા આવે છે. કન્ફર્મ કરી દીધું, ફીસ કઈ પેમેન્ટ કરી દીધી, હવે આડે આવડી કરી દીધી, વેલિડ છે કંઈ? જો તમારે કોઈ ભૂલ થાય છે ને તો તમે બીજી વાર ફોર્મ ભરી શકો. કોઈ ભૂલ થાય છે તો તમે બીજી વાર ફોર્મ એપ્લાય કરી શકો છો. પરંતુ યાદ રાખવાનું, છેલ્લે ભરેલું ફોર્મ તમારું માન્ય ગણાય. કયું ફોર્મ માન્ય ગણાય? તો કે છેલ્લે ભરેલું ફોર્મ છે ને એ તમારું માન્ય ગણાય. ક્યારે? છેલ્લે ભરેલું. ઓકે, તો કોઈ ભૂલ થઈ ગઈ છે તો ચિંતા કરવાની એમાં જરૂર નથી. કોઈ ભૂલ થઈ ગઈ છે તમારાથી તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો આટલી વિગતો જે મુખ્ય હતી ને એ તો મેં તમને બધાને કહી દીધી. બાકી આમાં કંઈ હતું નહીં. મુખ્ય આ રીતે ફોર્મ અને છેલ્લે ફી ભરી અને કન્ફર્મેશન નંબર મેળવી લેવાનો હતો. તો આખી વિગત વ્યવસ્થિત નાખી દેજો. ખાસ બેઝ નંબર, લાયસન્સ નંબરના પ્રોબ્લેમ આવતા હતા અને સર્ટિફિકેટ નંબરના પ્રોબ્લેમ આવતા હતા. તો એ આઈ હોપ બધા સોલ્યુશન મેં તમને કરી આપ્યા છે. ઓકે, એનું સોલ્યુશન બધું કરી આપ્યું છે. સર નોન ક્રિમિનલની જરૂર પડે? ભાઈ SCBCની અંદર ફોર્મ ભરો તો જરૂર પડે. સર તમારો કોર્સ લોન્ચ કરો 30 માર્કનો ઓનલી. હા ભાઈ સંજયભાઈ, કરીશું. ઓકે, પોલીસ સ્ટેશનનો દાખલો પોતાની પ્રાદેશિક જે પોલીસ સ્ટેશન હોય
ત્યાંથી જ કઢાવવાનો રહેશે. કંડક્ટર લાઇસન્સની અંદર એપ્લાય કરતી વખતે પોલીસ સ્ટેશનનો દાખલો જોશે. ક્લાર્કની લાયકાત છે તે અત્યાર સુધી 12 પાસ ઉપર આવતી હતી. આ વખતે જોઈએ કેટલા પાસ ઉપર આવે છે. 15 ગણાનો નિયમ રદ નહીં થાય. ના સંદીપભાઈ નહીં પ્રોબ્લેમ થયો સર. ડિપ્લોમા વાળાને આગલા સેમિસ્ટરમાં બેકલોગ હોય તો છેલ્લા સેમિસ્ટરના તો ફર્સ્ટ ટ્રાયલ નાખવાનું ને? હા, ફર્સ્ટ ટ્રાયલ જ હોય ને. એમાં તમારે શું સેકન્ડ વાર બીજી વાર આપેલી હોય તો સેકન્ડ ટ્રાયલ, બાકી ફર્સ્ટ ટ્રાયલ. સર કમ્પ્યુટરની સર્ટિફિકેટ ફોર્મ ભરતી વખતે ગમે તે ચાલશે? અરે સચિનભાઈ, આખો વિડીયો જુઓ પહેલાં, પાછળથી જોડાયા છો તમે. કાજલ ગઢવી સર, હેલો, બોલો બોલો. બસ તમારે 2 જ નંબર વાઘેલા મનોજભાઈ નાખવાનો છે 1545. ચિરાગભાઈ કહે છે કે આવો વિડીયો ડ્રાઈવરનો બનાવો. બનાવીશું ભાઈ, ટાઈમ મળતો જશે એ રીતે બનાવીશું. જૂનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ચાલે, નવી ફીની પહોંચના આધારે ફોર્મ ભરી શકો. આગળ સમજાયેલું છે, જોઈ લેજો. નેમમાં કંઈ ભૂલ હોય તો ચાલશે. નેમમાં કંઈ મિસ્ટેક હોય, પપ્પાના નામની અંદર મિસ્ટેક હોય તો ચાલે, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે એફિડેવિટ કરાવી લેવાનું. 45 વર્ષે કંડક્ટર બની શકું? સાવ નવરો બેઠો છું. હવે ક્યાં કંડક્ટર બનીને જવું છે ભાઈ? 45 વર્ષ તો થઈ ગયા. ચાલો ત્યારે સેમ એકના એક પ્રશ્નો રિપીટ થાય છે. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ દોસ્તો. આ રીતે છે તે કંઈક ને કંઈક વસ્તુ છે આપણી ચેનલમાં છે. ગુજરાત જ્ઞાનની આપણી યુટ્યુબ ચેનલ છે, એમાં પણ છે. એમાં 20,000 જેટલા, સોરી 32,000 આઈ થિંક થવા આવ્યા હશે. તો 32,000 સબસ્ક્રાઈબર છે. ઝડપથી તમે એને બધા લોકો શેર કરી દેજો. એ ચેનલને પણ, આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ જ રીતે કંઈક ને કંઈક રીતે હેલ્પફુલ તમને થતા રહેશું, બરોબર? તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.